નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 24મી જુલાઈ અને વાર થયો છે ગુરુવાર। આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં ભલે અત્યારે વરસાદી વિરામ જોવા મળી રહ્યો છે, પરંતુ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદનું જોર ફરી એકવાર વધશે। ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળ સાથે ધોધમાર વરસાદની થશે શરૂઆત। સાથે મિત્રો ગુજરાતના આજે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની સાથે સાથે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે। સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બંગાળના ઉપસાગરની અંદર એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે। આ વરસાદી સિસ્ટમ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી છે અને એ વરસાદી સિસ્ટમ ગણતરીની કલાકોમાં લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે। ત્યાર પછી લો પ્રેશરના એરિયામાંથી વેલ માર્ક લો પ્રેશરના એરિયાથી એ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચશે। ત્યારે મિત્રો ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટું આવશે। ગુજરાતમાં ફરી એકવાર જામશે ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ। જ્યાં દર્શક મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર। ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગામી 27 થી લઈને 28 તારીખ આ 2 દિવસ હશે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો જોર વધશે। ગુજરાતમાં આભ ફાટશે, નદી નાળાઓ છલકાશે, ખાસ કરી મિત્રો ગુજરાતમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થશે તેવી આગાહી અત્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો અત્યારે ગુજરાતના, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ટકરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે આગામી 3 કલાકની અંદર ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે। અને મિત્રો જુલાઈ મહિનામાં ફરી એકવાર વાવાઝોડાની આગાહી સામે આવી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ એક નાનું એવું વાવાઝોડું ફિલિપાઇન્સ લાગુના વિસ્તારની અંદર બની રહ્યું છે। આ વાવાઝોડું જો મિત્રો ખાસ કરીને પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો બંગાળની ખાડીમાં સક્રિય બનેલી વરસાદી સિસ્ટમ હાલ મિત્રો થોડીક નબળી પડી જશે, પરંતુ આ નવી વરસાદી સિસ્ટમ આવતા આ જૂની વરસાદી સિસ્ટમ છે ને વેગ મળશે અને ગુજરાતમાં આ જુલાઈ મહિનાના અંતિમ દિવસોની અંદર દુષ્કાળની પણ મિત્રો કહી શકાય કે લીલો દુષ્કાળ પડે। લીલા દુષ્કાળને લઈને પરેશ ગોસ્વામીએ 10 ઇંચ સુધીના ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે તેવી અત્યારે ડરામણી આગાહી છે વ્યક્ત કરી છે। ગુજરાતમાં મિત્રો લાઈવ ધોધમાર વરસાદ અત્યારે કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। સાથે અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે જે વેલ માર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કે જે આજે રાત્રિના અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા ભાગોને સાફ કરશે। ફરી એકવાર ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે। અંબાલાલ પટેલે તો મિત્રો ઓગસ્ટ મહિનામાં ભારેથી ભારે વરસાદ પડશે અને 8 થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે। એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ કે ગુજરાતના કયા ભાગોની અંદર આગામી કલાકોમાં ધોધમાર વરસાદ જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે મેઘગંગા થશે, નદી નાળાઓ ફરીથી છલકાશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો છોટાઉદેપુર છે, નર્મદા છે, તાપી છે, ડાંગ છે, વલસાડ લાગુના વિસ્તારની અંદર આજે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો જો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે 27 તારીખ અને 28 તારીખના રોજ ગુજરાતમાં જોવા મળશે, જેમાં મિત્રો 27 તારીખના રોજ તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ। જે રીતે અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વાત કરી કે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયેલા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો જ્યારે કચ્છ લાગુનો વિસ્તાર છે, મોરબી છે, દેવભૂમિ દ્વારકા છે, આ સાથે મિત્રો જામનગર છે, પોરબંદર છે, જૂનાગઢ છે અને ગીર સોમનાથ છે, ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં હવે પછીના દિવસોની અંદર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના કારણે માછીમારોને પણ માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે। મિત્રો વરસાદનો ફરી એકવાર નવો રાઉન્ડ છે ગુજરાતમાં આગામી 26 તારીખથી શરૂ થશે। ગુજરાતમાં ફરી એકવાર આકાશ પાતાળ એક થશે, નદી નાળાઓ છલકાવાની છે। તો ખાસ કરી મિત્રો હવે આપણે જે નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું અને જે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે બંગાળની ખાડીની અંદર કઈ રીતે વરસાદી સિસ્ટમ છે અત્યારે ધીમી ગતિએ સક્રિય થતી જોવા મળશે। શું આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતમાં થશે? શું ગુજરાત નજીક કેટલી વરસાદી સિસ્ટમ છે કે જે આવનારા દિવસોની અંદર ગુજરાતના ભાગોને સાફ કરશે? મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી ગુજરાતમાં જે વરસાદની ઘટ જોવા મળી છે, ગુજરાતમાં ફરી એકવાર વરસાદ છે એ ઓછો પડશે કે શું એમના વિશે વાત કરીશું। જ્યારે પરેશભાઈ ગોસ્વામીએ દુષ્કાળ
પડ્યો હોય એવા અત્યારના લેટેસ્ટ આંકડા સામે આપ્યા છે, જેમાં ગુજરાતમાં તમામ ભાગોની અંદર, જેમાં ઉત્તર ગુજરાત, પૂર્વ, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને ખાસ કરી કચ્છ લાગુના વિસ્તારમાં આવનારા દિવસોની અંદર 10 ઇંચ સુધીના વરસાદ પડશે. તો એમના વિશે પણ હવે આપણે વિગતવાર ચર્ચા વિચારણા કરીએ. એ પહેલાં મિત્રો આપણે જાણીએ કે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી જે વરસાદી સિસ્ટમ છે, જે અત્યારે લો પ્રેશરના એરિયામાં છે, પરંતુ ગણતરીની કલાકોમાં એ પૂર્વ ભારતના ભાગોમાં, જેમાં જાણીએ કે કયા કયા ભાગોની અંદર ભારે વરસાદ આપી શકે છે. તો મિત્રો ભુવનેશ્વર લાગુનો વિસ્તાર છે, કોલકાતા લાગુનો વિસ્તાર છે, ધાનવડ લાગુનો વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ લાગુનો વિસ્તાર છે. આ ભારતના જે પૂર્વ ભારતના ભાગો છે અને બંગાળની ખાડીને અડીને જેટલા પણ ભાગો છે, ત્યાં આગામી કલાકોમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે. આ જ કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવશે આગામી દિવસોની અંદર, જેમાં મિત્રો 26 તારીખથી ગુજરાતમાં વરસાદની ખાસ કરી મિત્રો સૌથી અગત્યની આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો જોર વધશે. આ સાથે અરબ સાગરના દરિયામાં પણ અત્યારે ખાસ કરી મિત્રો નવી વરસાદી સિસ્ટમ બની રહી છે. એ અત્યારે ભારતના જે અરબ સાગરના દરિયાઈ કાંઠાને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે ત્યાં વરસાદ આપી રહી છે. તો મિત્રો આગામી સમયમાં એવું પણ કહી શકાય કે જે અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોને અસર કરી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વિદેશની ધરતી, જેમાં દક્ષિણ ચીન લાગુના વિસ્તારની અંદર નવી 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. આ 2 નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે એ વરસાદી સિસ્ટમ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડીમાં બની રહેલી વરસાદી સિસ્ટમ પોતાની તરફ આ વરસાદી સિસ્ટમને ખેંચી લેશે. તો મિત્રો ખાસ કરીને ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની રહેશે આગાહી. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો આમ અત્યારે 3 વરસાદી સિસ્ટમો છે, એકાએક ખૂબ જ પ્રચલિત બની રહી છે, પ્રબળ બની રહી છે. અને આ 3 વરસાદની સીધી અસર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશના જુદા રાજ્યોની અંદર જોવા મળશે. જેમાં ખાસ મિત્રો હવે જાણીએ કે ગુજરાતમાં અત્યારે લાઈવ ધોધમાર વરસાદ કયા વિસ્તારની અંદર નોંધાઈ રહ્યો છે. આ સાથે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ જાણીશું કે આગામી કલાકોમાં ગુજરાતના કયા ભાગોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે અને અત્યારે કયા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના પણ અમુક સૌરાષ્ટ્રના મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે, જૂનાગઢ છે, વેરાવળ છે, અમરેલી લાગુના વિસ્તારની અંદર આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે. સાથે મિત્રો આ પૂર્વ ભારતનો ભાગ છે, બંગાળની ખાડીવાળો ભાગ છે, એ વરસાદી સિસ્ટમ કે જે અત્યારે લો પ્રેશરમાંથી વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ છે. તો ગુજરાતમાં વાવાઝોડાની પણ અસર જોવા મળશે. ખાસ કરીને મિત્રો જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળશે. અમુક ભાગોમાં તો 10 ઇંચથી પણ વધારાનો વરસાદ પડશે તેવું અત્યારે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં વાત કરી છે. પરંતુ મિત્રો એ પહેલા જાણીએ કે ગુજરાતના અત્યારે કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ શરૂ છે અને આગામી કલાકોમાં કયા ભાગોની અંદર વરસાદ છે ભારે જોવા મળશે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ છે, કડાકા ભડાકા સાથેનો વરસાદ છે અત્યારે શરૂ થઈ ચૂક્યો છે. તો પૂર્વ ગુજરાતના ભાગ, જેમાં દ્વારકા, જામનગર, આ સાથે પોરબંદર લાગુનો વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ આજુબાજુનો વિસ્તાર છે, ઉના છે, ભાવનગર આજુબાજુના જે ગ્રામીણ પંથકો છે ત્યાં પણ આજે રાત્રિના અને સાંજના સમયગાળા દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે જોવા મળશે. અને આગામી કલાકોમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે. કારણ કે મિત્રો લાંબા સમયના વિરામ બાદ ફરી ગુજરાતમાં વરસાદ છે એ ભૂક્કા કાઢશે, મેઘતાંડવ શરૂ થશે. આ સાથે વાવાઝોડાની પણ અસર છે એ ગુજરાતમાં જોવા મળશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે. આપણું ગુજરાત છે આ બંગાળની ખાડીમાં નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે કંઈક બની રહી છે. તો સીધી આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતના વાતાવરણમાં અસર કરી શકે છે. હાલ તો મિત્રો અત્યારે આ વરસાદી સિસ્ટમ ખૂબ જ પ્રચલિત છે અને વર્ષ 2025નું પહેલું વાવાઝોડું છે કે જે ભારતના પૂર્વ ભારતના ભાગોની સાથે ઉત્તર ગુજરાત, ઉત્તર ભારતના ભાગોની, મધ્ય ભારતના ભાગોને અસર કરશે. કારણ કે મિત્રો જે રીતે આ વરસાદી સિસ્ટમ જે અત્યારે જે વિફા નામનું વાવાઝોડું આવ્યું હતું એ બંગાળની ખાડીમાં ગયું અને બંગાળની ખાડીમાંથી એક મોટી ચક્રવાતી વરસાદી સિસ્ટમ બની કે જેના કારણે ભારતના ઘણા બધા ભાગોની અંદર અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. અમુક ભાગોમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ ચૂક્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આપણું ગુજરાતનું વાતાવરણ ભલે અત્યારે ચોખ્ખું છે, પરંતુ ગણતરીની કલાકોમાં વરસાદી સિસ્ટમના જે ઝુંડ છે, વાદળોના ઝુંડ, એ એકાએક ગુજરાતના વાતાવરણમાં આવશે તો ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ પલટો છે એ આવી શકે છે. હવે મિત્રો આપણે જાણીએ કે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 28 તારીખ સુધી ગુજરાતના કયા ભાગોની અંદર ભારે
ભારે વરસાદ જોવા મળશે તો કયા ભાગોની અંદર અત્યારે ઓછો વરસાદ છે આગામી દિવસોની અંદર જોવા મળી શકે છે? જી આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે રીતે અત્યારે નવા જે મોડલ સામે આવી રહ્યા છે, નવું વેધર અપડેટ સામે આવી રહ્યું છે, વેધર ખાસ કે મિત્રો એનાલિસિસ સામે આવી રહ્યું છે, એ પ્રમાણે આપણે જણાવી દઈએ તો સૌથી ઓછો વરસાદ હવે પછીના દિવસોમાં 28 તારીખ સુધીમાં તો કચ્છ લાગુના વિસ્તારની અંદર ઓછો વરસાદ જોવા મળશે, પરંતુ વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વિહાર લાગુના વિસ્તારની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે. તો ખાસ કરી મિત્રો ગુજરાતના રીઝનના ભાગો છે, રીઝનના ભાગોમાં જેવા મિત્રો ઉત્તર પૂર્વ દક્ષિણ આ સાથે મિત્રો તમામ ભાગો છે, સરહદના જે ભાગો છે ત્યાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ શરૂ થશે. તો ભાવનગર લાગુના વિસ્તારમાં પણ ઓછો વરસાદ જોવા મળશે, પરંતુ ગીર સોમનાથ લાગુનો વિસ્તાર છે, વેરાવળ લાગુના વિસ્તારની અંદર દરિયામાંથી આવી રહેલી તોફાની પવનોના કારણે ધોધમાર વરસાદ છે એ પણ જોવા મળી શકે છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 2 તારીખ સુધીમાં એટલે કે 2 ઓગસ્ટ સુધીમાં ગુજરાતના કયા ભાગોની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં ખાસ મિત્રો અમદાવાદ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ખાસ કરીને ઉત્તર ગુજરાતના તમામ ભાગોની અંદર છે એ આ વાવાઝોડાની અસર છે ત્યારે વર્તાતી હોય તેવા તેના બ્રેકિંગ હવામાન સમાચાર સાથે મિત્રો જે રીતે અત્યારે નક્ષત્ર પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રનું વાહન મળશે તો આવનારું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર હશે ને આશ્લેષા નક્ષત્રમાં જો ખાસ કરીને મિત્રો કહી શકાય કે તો ગુજરાતમાં વાવાઝોડાનો પણ ખતરો છે અત્યારે ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો આપણે વાવાઝોડાની જે થોડીક વિગતવાર ચર્ચા વિચારણા કરી લઈએ તો જે અત્યારે ગુજરાતનું વાતાવરણ તો ભલે ચોખ્ખું છે, ભલે ગુજરાતમાં અત્યારે વરાપ નીકળી છે, પરંતુ મિત્રો આ લાંબા સમય સુધી વરાપનો માહોલ નહીં રહે, કારણ કે મિત્રો 25 થી લઈને જ્યારે 28 તારીખનો જે સમયગાળો છે જેમાં ખાસ કરીને મુખ્ય તારીખ છે 26 તારીખના રોજ વરસાદની તીવ્રતામાં વધારો થશે. આ વરસાદમાં તીવ્રતામાં વધારો થવાથી 27 અને 28 આ 2 દિવસો હોય છે જ્યારે ગુજરાતમાં જે અત્યાર સુધી ઓછો વરસાદ પડ્યો છે ત્યાં વરસાદ ભૂકા બોલાવશે, વીજળીના કડાકા ભડાકા સાથે છે એ ધોધમાર વરસાદ પડી શકે છે. કારણ કે મિત્રો તમે આ ફોટો જોઈ શકો છો, આ જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે, અવલોકન કરવામાં આવી રહ્યું હતું કે જે મ્યાનમાર લાગુના વિસ્તારથી આવી રહેલી વરસાદી સિસ્ટમ કે જે બંગાળની ખાડીની અંદર પહોંચી અને અત્યારે અરબ સાગરના દરિયામાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદ આપતી એક વરસાદી સિસ્ટમ ઓલરેડી બની ચૂકી છે અને આ વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ વધશે તો આપણા ગુજરાતને પણ અસર કરશે. ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોને પણ આ વરસાદી સિસ્ટમની ખૂબ જ વધારે અસર છે જોવા મળશે. મિત્રો જે રીતે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગો સુધી પહોંચે છે તો મધ્ય ભારતના ભાગોમાં પણ ધોધમાર વરસાદ આપી શકે છે. તો ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા જોવા મળી રહેલી છે.